વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। મંજુસર જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ટોરસીડ નામની કંપનીમાં વિકરાળ આગ લાગી છે। કંપનીમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી। ટાઇલ્સનો પાવડર બનાવતી આ કંપની છે કે જેની અંદર આગ લાગી છે। આગ પર કાબુ મેળવવા માટે 4થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગમાં જાનહાનિ ટળી છે। જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રશાંત જોડાયા છે ફોન લાઈન ઉપર। પ્રશાંત, જે પ્રકારની વિગતો છે, કેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર અત્યારે ઉપલબ્ધ છે અને હાલ શું પરિસ્થિતિ છે? હેતુ જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લો છે તેના સાવલી ખાતે મંજુસર જીઆઈડીસી આવી છે અને તેની અંદર સતત અઠવાડિયાની અંદર આ બીજી આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે આ આગની ઘટના ઘટી હતી। જે ઘટના ઘટી છે તે મંજુસર જીઆઈડીસીમાં ટોરેન્ટ કોડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે તેની અંદર વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી। આ જે કંપની છે તે ટાઇલ્સનો પાવડર બનાવતી કંપની છે અને જોતજોતામાં આગે ભીષણ આગ સ્વરૂપ ધારણ કરી લેતા આગ ઉપર કાબુ મેળવવા માટે 4થી વધુ ફાયર ફાઇટરો જે છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ પણ ચાલી રહ્યો છે। જોકે સદનસીબે ઘટનાની અંદર કોઈ જાનહાનિ સામે આવી નથી। બિલકુલ, જે આ ફેક્ટરી માલિક છે તે હાલ સ્થળ પર પહોંચ્યા છે કે કેમ, અને ખાસ કરીને કોઈ જાનહાનિ થવા પામી છે કે કેમ, અને કેટલાનો મુદ્દામાલ બળીને ખાક થયો છે તેને લઈને કોઈ માહિતી? બિલકુલ થી જે રીતના આગ લાગી છે અત્યારે ફાયર ફાઇટર આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આગમાં કેટલું નુકસાન થયું છે એનો આંકડો હજી સામે નથી આવ્યો, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને ઘટનાની જાણ માલિકોને કરવામાં આવતા માલિક બી ઘટના સ્થળે દોડી આવ્યા છે। સાથે સાથે પોલીસ જે છે તે પણ ઘટના સ્થળે સાવલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ટાઇલ્સનો પાવડર જે છે તેની અંદર આગ વધારે ભીષણ થતી હોવાના કારણે આગ ઉપર કાબુ હજુ મેળવાયો નથી। બિલકુલ પ્રશાંત, આસપાસના જે શેડ છે જ્યાં આગ લાગી છે તેની આસપાસ જે શેડ આવેલા છે ત્યાં આગ ન પ્રસરે તેના માટે કોઈ કામગીરી કરવામાં આવી છે કેમ, અને આ કોઈ ત્યાં પ્રત્યક્ષદર્શી હાજર હતું જ્યારે આગની ઘટના બની ત્યારે? જે રીતના વહેલી સવારે આગની ઘટના ઘટી ત્યારે કંપની બંધ હતી અને કંપનીની અંદર કર્મચારીઓ ન હતા, પરંતુ આસપાસ લોકો જે હતા તે હતા અને તેમના દ્વારા આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરો 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે, પરંતુ જે રીતના આગ લાગી છે કહી શકાય કે ગરમીના કારણે અત્યારે સતત ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સતત બીજી વાર મંજુસર જીઆઈડીસીમાં આગ લાગી છે। એક જ અઠવાડિયાની અંદર આ બીજી ઘટના સામે આવી છે। ત્યારે આસપાસમાં આગ વધુ ના પસરે તેની માટે બી ફાયર ફાઇટરો દ્વારા કાળજી રાખવામાં આવે છે અને સતત આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર ફાઇટરો કરી રહ્યા છે। આભાર પ્રશાંત, માહિતી બદલ।